નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહેતા આંગણવાડી કારીગર તેડાગરના પગાર બાબતે આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. મિત્રો, આંગણવાડી માનદ વેતન વધારો તો તમે જાણો છો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા 20 ઓગસ્ટ 2025 દ્વારા જે ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કારીગર તેડાગર બહેનોનો પગારમાં 14,800નો વધારો કર્યો હતો. મિત્રો, ત્યારબાદ ઘણા આંગણવાડી કારીગર તેડાગર બહેનો રાહ જોઈ રહ્યા હતા કે દિવાળીના સમય અનુસાર કે આંગણવાડી કારીગર તેડાગરના પગારમાં વધારો કરવામાં આવે. પરંતુ મિત્રો, દિવાળી પણ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ સુધી આંગણવાડી કારીગર તેડાગર બહેનોના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. તે બાબતે મહત્વની અપડેટ મળી છે, તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને અમને આ ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારા બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, દિવાળી પહેલાં એવું માનવામાં આવી રહ્યું હતું આંગણવાડી કારીગર તેડાગર બહેનોના પગારમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કારીગર તેડાગર પગારમાં 14,800નો વધારો કરવામાં આવે અને તેમને 6 મહિનાનો એડીએસ પણ ચૂકવવામાં આવે. પરંતુ મિત્રો, એવું ન થયું, કારણ કે દિવાળીનો સમય છે. તમે જાણો છો કે અન્ય વિભાગોમાં જેમ કે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારીઓમાં ડીએડીઆરમાં 10% વધારો કર્યો છે. ત્યારબાદ જે કર્મચારી છે, વર્ગ 4ના જે કર્મચારી છે તેમને પણ બોનસ આપવામાં આવી છે. વર્ગ 4ના કર્મચારી 9,000 બોનસ આપવામાં આવી છે. ત્યારબાદ મિત્રો, હાલમાં જ જીએસઆરટીસીના કર્મચારીઓને પણ હરસંઘવી દ્વારા બોનસ આપવામાં આવી છે. પરંતુ આંગણવાડી કારીગર તેડાગર બહેનોને કંઈ પગાર વધારો આપવામાં આવ્યો નથી, કંઈ બોનસ આપવામાં આવ્યો નથી. તો હવે મિત્રો, કલેક્ટરને વચન આપ્યું છે. શું વચન આપ્યું છે મિત્રો, તેના વિશે વાત કરવાના છીએ. કે જે મિત્રો, સંકલનના બેઠકમાં કલેક્ટર સામે સવાલ ઊભા થયા હતા. તેમાં નર્મદા જિલ્લાના કલેક્ટર અને જિલ્લાના મેજિસ્ટ્રેટના અધ્યક્ષતામાં સંકલન સમિતિ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ વિકાસ કાર્યો અને સરકારી યોજના અમલ અંગે ચર્ચા કરવામાં આવી. મહત્વનું છે કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ બેઠક દરમિયાન જિલ્લાના વિકાસ પ્રક્રિયા અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા અને ધારાસભ્ય વસાવાએ જણાવ્યું હતું કે જિલ્લાની ઘણી વિસ્તારમાં હજુ પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. તો મિત્રો, આંગણવાડી કારીગરમાં આંગણવાડીની શાળાઓની અંગેની ઓરડામાં ખૂબ જ મોટી ઘટ છે, જેના કારણે બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અનેક વિસ્તારમાં આજ સુધી પીવાના પાણી સમસ્યા યથાવત છે. પીવાની પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પૂરી ન થતાં વિકસિત જિલ્લાઓમાં ઓળખ માટે અયોગ્ય છે. ચેતર વસાવાએ વર્ષ 2020-21ને અત્યાર સુધી સરકારી કામયોગી અંગે પર ચર્ચા સવાલ ઉઠાવેલા, જેમાં જણાવ્યું હતું કે જિલ્લાના કક્ષાએ માત્ર 10% જેટલા કામો પૂર્ણ થયા છે. ધારાસભ્ય ચેતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા સભ્યોના પગલે કામોનું સ્વીકૃત થાય છે તેમ સમયસર પૂર્ણ થતા નથી. જનતાઓને કેન્દ્ર સરકાર તરફથી મળતા નાણાં પણ યોગ્ય મળતા નથી. ત્યારબાદ બેઠક દરમિયાન એ પણ ચર્ચા કરવામાં આવી હતી કે પ્રશ્નો પૂછવા ઉકેલવા માટે એક સંકલિત યોજના જરૂરિયાત તરીકે ઊભી છે. અને આ બેઠકનો હેતુ જિલ્લાના વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા કરવાનો અને વિકાસના કાર્યમાં અવરોધ દૂર કરવો અને ભવિષ્યમાં આવા મુદ્દાઓને સ્થાયી ઉકેલ માટે અધિકારીઓને ધારાસભ્યોની સાથે સંકલન વધારવાનું વચન આપ્યું છે. તો મિત્રો, હવે એ વચન પણ આપવામાં આવ્યું છે કે હવે આંગણવાડી કારીગર તેડાગર બહેનોના પગારમાં નવેમ્બર મહિનામાં એટલે કે આવતા મહિનામાં શું પગાર વધારો થશે કે નહીં. કારણ કે હવે મિત્રો, મહિલા બાળ વિકાસ ક્ષેત્રે નવા શપથવિધિ છે. મનીષાબેન વકીલે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. તો મિત્રો, હવે આશા રાખીએ છીએ કે હવે ટૂંક સમયમાં જ આંગણવાડી કારીગર તેડાગર બહેનોના પગારમાં વધારો કરી દેવામાં આવે, તેને એડીએસ પણ ચૂકવવામાં આવે. મિત્રો, તો આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.